हर साल वडोदरा महानगर पालिका की ओर से प्री मॉनसून कामगिरी के बड़े बड़े दावे किए जाते हैं, लेकिन हर साल ही जब बारिश आती है तब प्री मॉनसून कामगिरी के ये बड़े बड़े दावे फेल हो जाते हैं। कल रात को गुजरात में जिस तरीके से बारिश का पूर्वानुमान है उसके मुताबिक वडोदरा में भी बिजली के कड़ाके भड़ाके के साथ बारिश ने एंट्री कर ली थी। तेज हवाएं चलने लगी थी और जोरदार बारिश बरस रही थी। तब आपको बता दें कि वडोदरा के कई इलाके जलमग्न हो गए थे। वडोदरा के कई इलाकों में पानी भर गया था। इसके अलावा आज जल्द सुबह अकोटा चौराहे के पास मौजूद रामपुरा चौराहे निकट ड्रेनेज में से पानी के फव्वारे उड़ते हुए भी नजर आए थे, जिसे लेकर इलाके के कांग्रेस के महामंत्री चिराग शाह ने प्रशासन के खिलाफ रोष प्रकट किया था। આ માત્ર એક ગઈકાલે રાત્રે જે એક સામાન્ય વરસાદ પડ્યો એમાં આપ જોઈ શકો છો કે હદપાર સુધીની જે ગટર ઉભરાઈ છે એ જબરજસ્ત ઉભરાઈ છે અકોટા મેઇન મુખ્ય 4 રસ્તા ઉપર। આ જે આપણે જોઈ શકીએ છીએ કે પ્રી મોન્સૂનના કામે એના નામ ઉપર અત્યારે કરોડો રૂપિયાના બજેટ ફળવાય છે, પણ પ્રી મોન્સૂનની કામગીરીની આ પોલ ખોલી નાખી એક જ વરસાદના ઝાપટાએ। આજે જુઓ કે આટલી ગટર અત્યારે એક વરસાદમાં ઉભરાતી હોય તો આગળ જતાં આ શું હાલત થશે। આ વડોદરા અકોટાના જે મુખ્ય 4 રસ્તાથી લઈને મુજમવડા રોડ સુધીના જે રસ્તો છે એ રસ્તો ઓલરેડી 6 મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો। અહીંયા 2024માં 17 ભૂવા પડ્યા હતા, મહાકાય ભૂવા પડ્યા હતા। હાલ પણ એ પરિસ્થિતિ એવી જ છે। સેમ જગ્યાએ આ ભૂવા પડતા હોય છે, કેમ કે તંત્ર દ્વારા પ્રોપર કામગીરી કરવામાં આવતી નથી। અધિકારીઓની અને સત્તાધીશોની મિલીભગત છે અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આ લોકો કરી રહ્યા છે। આ રસ્તા ઉપર માત્ર રિપેરિંગ કામ માટે એ લોકોએ 2.5 થી 3 કરોડ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો છે ભૂવા પાછળ। એટલે શું અમારું તો એ પૂછવું છે કે શું એ લોકો સોના અને ચાંદીની ઈંટો અંદર મૂકતા હતા તો આટલો એક ભૂવા પાછળ 15-20 લાખનો ખર્ચ કરે છે। અને ત્યારબાદ પણ પરિસ્થિતિ તો એની એ જ છે। અત્યારે તમે જોઈ શકો છો આ મુખ્ય 4 રસ્તા ઉપર ભૂવા પડવાની તૈયારી જ છે અને આ રોડ ઉપર અવારનવાર ભૂવા પડતા હોય છે। આગળ અહીંયાથી લઈને ગાય સર્કલ 4 રસ્તા આપણે જઈએ તો ગાય સર્કલ 4 રસ્તા ઉપર તો તમે જુઓ અહીંયા આ રસ્તા ઉપર એ એક તરફનો રોડ બેસી ગયો છે। એ લોકોને ત્યાં મહાકાય ભૂવો પડ્યો હતો તો પણ એની પ્રોપર કામગીરી કરી નથી અને પેવર બ્લોક નવા નાખ્યા અત્યારે અઠવાડિયા 10 દિવસ પહેલાં। એટલે માત્ર આ લોકોને ભૂવા પડવાની રાહ જોતા હોય છે જેથી કરીને એમને ભ્રષ્ટાચાર કરવાનો મળે। એટલે એ માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને અહીંયા પબ્લિકના પૈસાનો વેરફેર કરી રહ્યા છે। માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે આ લોકો અહીંયા બેઠેલા છે। સત્તાધીશો પણ અહીંયા જેટલું એમને ભારતીય જનતા પાર્ટીએ જેટલું રાજ નહીં કર્યું એટલા એના કરતાં વધારે અકોટા વિધાનસભામાં તો ખાલી માત્ર ભૂવા પડ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।